કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 ફિઝિક્સમાં આપણે આજના દિવસે એ પ્રકરણ નંબર 3ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. મિત્રો, આ પ્રકરણનું નામ જે છે એ છે સુરેખ પથ પર ગતિ. પહેલામાં પહેલો તો પ્રશ્ન થાય કે ગતિ કોને કહેવાય? તો મિત્રો, રોજિંદા જીવનમાં આપણે ગતિ થતી હોય તેવા કેટલા ઉદાહરણો આપણી પાસે છે જ. તો એ ઉદાહરણો જોઈએ. ગતિ થતી હોય તે તો આ કેટલાક ઉદાહરણો, ઘણા બધા ઉદાહરણો એ આપણે લઈ શકીએ. જેમ કે આપણે એ ચાલીએ છીએ તો આપણે ચાલીએ એટલે આપણી ગતિ જ થાય. દોડીએ તો પણ આપણે ગતિમાં આવીએ છીએ તેમ કહેવાય. સાયકલ ચલાવીએ તો એ પણ સાયકલની સાથે સાથે આપણી પર બંનેની ગતિ થઈ કહેવાય. ત્યારબાદ ફેફસામાં હવા અંદર અને બહાર એ ગતિ કરે છે. જ્યારે આપણે સૂઈ ગયા હોય ત્યારે આનો અહેસાસ આપણને ખાસ થાય. ફેફસાની અંદર હવા એ અંદર અને બહાર એ આપણે ગતિ કરતી હોય છે. ત્યારબાદ લોહીનું વહન થતું હોય, જેમ કે શામાં તો કે ધમની અને શિરામાં. તો ધમની અને શિરામાં થતા લોહીનું વહન, તો એ લોહીની ગતિ પણ કહી શકાય. ત્યારબાદ વૃક્ષ પરથી ઘણા એવા એક ઉદાહરણો છે. વૃક્ષ પરથી પાંદડા કે ફળનું પડવું, તો એ નીચે પડે છે મતલબ કે એ ગતિમાં જ આવ્યા છે તેમ કહેવાય. એવા તો ઘણા બધા ઉદાહરણો છે મિત્રો. જેમ કે પૃથ્વી જે છે એ પૃથ્વીનું ધરીભ્રમણ મતલબ કે પૃથ્વી સતત, તમને ખબર જ છે કે એક દિવસમાં પોતાનું એક ભ્રમણ પૂરું કરે છે. અને સૂર્યની આસપાસ થતું પરિક્રમણ, આ દરેકે દરેક વસ્તુ એ ગતિમાં છે તેમ કહી શકાય. સૂર્યની વાત કરી હોય તો આકાશગંગામાં સૂર્યની ગતિ એ પણ એક ગતિમાન પદાર્થનું ઉદાહરણ છે તેમ કહી શકાય. તો મિત્રો, આવા ઘણા બધા ઉદાહરણો છે કે જેના થ્રુ આપણે કહી શકીએ કે આ દરેકે દરેક એક્ઝામ્પલથી ગતિ થતી છે એવું દેખાય છે. તો ઉપરના ઉદાહરણો જોયા પછી સહેજે પ્રશ્ન થાય કે કોઈ પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે તેમ કઈ રીતે કહી શકાય? પ્રશ્ન થાય. તો મિત્રો, એના માટે તમારે એની ડેફિનેશન સમજવી પડે. વ્યાખ્યા એવી રીતે કહી શકાય કે જ્યારે કોઈ વસ્તુ એ બીજી કોઈ વસ્તુની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે. જ્યારે કોઈ વસ્તુ એ બીજી કોઈ વસ્તુની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે તો તે વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. બરાબર? એનો મતલબ કે બે વસ્તુઓ હોય ગતિ. એનો મતલબ એવો થયો કે ગતિ માટે સમજવા માટે તમારે બે પદાર્થો હોવા જરૂરી
છે તો જ તમે એકની સાપેક્ષે બીજો અથવા બીજાની સાપેક્ષે પહેલો પદાર્થ ગતિમાં છે કે નહીં એ સરખામણી વડે એ તમે નક્કી કરી શકો છો. બરાબર. જો પદાર્થ પોતાનું સમય આગળ વધ્યા કરતો હોય પણ પદાર્થ પોતાનું એ એકબીજાની સાપેક્ષે સ્થાન ન બદલતો હોય તો એ નહીતર પદાર્થ કેવો કહેવાય? સ્થિર છે તેમ કહેવાય. એનું એક ઉદાહરણ લઈએ, સમજો ખાસ. ગતિમાન બસમાં, હવે અહીંયા શબ્દ આવી ગયો, ગતિમાન બસમાં આપણે બેઠેલા હોઈએ, આપણે બેઠેલા છે. બરાબર. હવે તમારી બાજુમાં જ એ શું રહેલું છે તો કે એક પુસ્તક રહેલું છે. કોઈ બી વસ્તુ લઈ શકાય, બેગ લઈ શકાય, પુસ્તક છે, કોઈ બી વસ્તુ લઈ શકાય. હવે સમજો, તમે જે બસમાં બેઠા છો એ બસ કેવી છે? ગતિમાં છે. અને તમારી બાજુમાં એક શું છે? પુસ્તક છે. હવે તમારી સાપેક્ષે આ પુસ્તકની સરખામણી કરવી હોય, તમારી અને પુસ્તકની, તો તમારી સાપેક્ષે પુસ્તક એ કેવું કહેવાય? સ્થિર કહેવાય. સમજો તો કહી શકાય કે તમારી સાપેક્ષે પુસ્તક કેવું હશે? પુસ્તક એ સ્થિર હોય છે. કેમ? કારણ કે મારે સરખામણી પુસ્તક અને વ્યક્તિની કરવાની છે. જે સીટ પર પુસ્તક પડ્યું હશે એની બાજુની સીટ પર જ વ્યક્તિ બેઠેલો હશે તો બંને એક સાથે એ જઈ રહ્યા છે. એક સાથે મતલબ કે તમે જ્યારે એનો ઓબ્ઝર્વ કરશો ત્યારે પુસ્તક એ તમારી એક્ઝેક્ટ સામે જ છે, એ ગતિમાં છે નહીં એવું તમને લાગશે. કેમ? કારણ કે ગતિમાં તો બસ છે. એટલે એવું ઇન્ડિકેટ થાય છે કે પુસ્તક અને વ્યક્તિ એ એકબીજાનું સ્થાન એ બદલતું નથી. જો પુસ્તક આગળ ખસ્યા કરે ધક્કો વાગીને અથવા વ્યક્તિ એની સાથે એની ચાલીને આગળ જતો હોય ચાલુ બસમાં તો એ ગતિમાં છે તેમ કહેવાય, પણ અહીંયા તો છે નહીં. હવે સમજો, ઘટના અહીંયા જ, બસ ગતિમાન, બસમાં બેઠેલો કોઈ વ્યક્તિ અને એની બાજુમાં રહેલું પુસ્તક. બહારથી કોઈ વ્યક્તિ આ પુસ્તકને જોશે તો શું હશે? તો તેના માટે પુસ્તક કેવું હશે? ગતિમાં છે. એનો મતલબ કે તમે કઈ પરિસ્થિતિમાં અવલોકન, ક્યાં ઊભા રહીને અવલોકન કરો છો એ સૌથી મહત્વની બાબત છે પદાર્થ ગતિમાં છે કે નહીં તે જાણવા માટે. એટલે એકબીજાની સાપેક્ષને ધ્યાનમાં રાખીને એ ગતિ નક્કી કરી શકીએ છીએ. અને એટલા માટે કહી શકાય કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. બહુ જ મહત્વની વાત છે. ગતિ એ કેવો ખ્યાલ કહેવાય? સાપેક્ષ ખ્યાલ છે. તમે એક વસ્તુને જોઈને, માનો કે હું મારી વસ્તુ ઓબ્ઝર્વ કરું તો એ ન થઈ શકે. મારે એ વ્યક્તિને, એ વસ્તુને અન્ય કોઈ વસ્તુ સાથે એ સરખામણી કરવી પડે. બરાબર. એટલે આના પરથી એક મહત્વનો મુદ્દો એ તમને સમજાય કે ગતિ એ કેવો છે? સાપેક્ષ ખ્યાલ છે તેમ કહી શકાય. બરાબર. એટલે કોઈ પદાર્થની ગતિ, અહીંયા લખવું હોય તો લખી શકાય, કોઈ પદાર્થની ગતિ એ પદાર્થ અને અવલોકનકાર નો સંયુક્ત ગુણધર્મ છે. ઓકે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. કોઈ પદાર્થ ગતિમાં છે કે નહીં તે નક્કી કરવા માટે જે તે પદાર્થનો અન્ય કોઈ વસ્તુ સાપશે એ તમારે શું કરવાની? કમ્પેરિઝન કરવાની. એ જો પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તે વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. હવે આપણે ઉદાહરણ જોયું અને એના પરથી એક મહત્વની વાત ચર્ચા કરી કે ગતિ એ કેવો ખ્યાલ કહેવાય? તો કે સાપેક્ષ ખ્યાલ છે તેમ કહી શકાય. અને એની વસ્તુ, એ બે વસ્તુ પરથી કહી શકાય કે એ પદાર્થ અને અવલોકનકારનો સંયુક્ત ગુણધર્મ છે. કોઈ એક વસ્તુ, કોઈ આ પદાર્થ અને અવલોકનકાર બંને ગતિ દર્શાવવા માટે જરૂરી છે. ઓકે. ચાલો નેક્સ્ટ મહત્વના પોઈન્ટ તરફ આગળ વધીએ. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ,
જે છે કણનો ખ્યાલ. કણનું કણ કોને કહેવાય પ્રશ્ન થાય. કણ એટલે શું? તો મિત્રો કણ એટલે દળ ધરાવતો, ખાસ સમજો, દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. બિંદુવત એટલે ઘણો નાનો કહી શકાય, અત્યંત સૂક્ષ્મ, તે જેને આપણે શાના વડે દર્શાવીએ છીએ? કણ તરીકે. જેનું દળ અસ્તિત્વમાં હોય, જેને દળ આપણે માપી શકતા હોઈએ, તો એવા પદાર્થને આપણે કણ કહી શકીએ. મિત્રો આ ચેપ્ટરની અંદર કણ એ શબ્દ ઘણી બધી જગ્યાએ ઘણી બધી વખત એ ઉપયોગ થતો હોય છે. બરાબર. નેક્સ્ટ હવે સમજવાની વાત એ છે કે કણ એ આદર્શ કલ્પના છે. આદર્શ કલ્પના છે એનો મતલબ એવો થાય છે કે આ કાલ્પનિક વસ્તુ છે. આપણે આને ખાલી ઉદાહરણો સમજવા માટે લઈ શકીએ. વાસ્તવિકમાં કણ એ આપણને મળી શકે નહીં. બરાબર. આપણે કોઈ પદાર્થને ખાલી સામાન્ય જ્ઞાન મેળવવું હોય તો એને આપણે કણના સંદર્ભમાં વિચારી શકીએ, એના વિશે વાત કરી શકીએ. પણ જ્યારે વાસ્તવિકમાં આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણને કણ જેવી કોઈ વસ્તુ એ મળી શકતી નથી. એનો મહત્વનો ત્રીજો પણ પોઈન્ટ છે, કણને કોઈ પરિમાણ હોતા નથી. કોઈ પરિમાણ હોતા નથી એનો મતલબ કે બહુ જ નાની વસ્તુ છે. એને આ બહુ નાની વસ્તુ છે, એટલે આપણે એના કોઈ પરિમાણ એ લઈ શકીએ જ નહીં. અત્યંત સૂક્ષ્મ એ વસ્તુ આપણે વિચારીએ છીએ. બરાબર. તો આ વસ્તુ ધ્યાન રાખજો. અને કણ હંમેશા એ કેવી ગતિ કરતો હોય છે? રેખીય ગતિ જ કરે. રેખીય ગતિ જ કરી શકે. આ ચાર મુદ્દા એના ખાસ ધ્યાનમાં રાખજો. પહેલું, કણ એ દળ ધરાવતો બિંદુવત પદાર્થ કહેવાય. બીજું, કણ એ આદર્શ કલ્પના છે, પણ વાસ્તવિકમાં કણ એ મળી શકતો નથી. કેમ નહીં મળી શકતો? કણને કોઈ પરિમાણ હોતા નથી. અને ચોથો મહત્વનો મુદ્દો, કણ એ હંમેશા કેવી ગતિ કરતો હોય છે? રેખીય ગતિ જ એ કરી શકતો હોય છે. ક્લિયર? નેક્સ્ટ નવો આગળનો પોઈન્ટ જે છે એ છે યંત્રશાસ્ત્ર, મિકેનિક્સ. જોઈએ મિત્રો, નેક્સ્ટ મુદ્દો યંત્રશાસ્ત્ર. આગળ વધીએ તો યંત્રશાસ્ત્રના મુખ્યત્વે બે પ્રકાર છે. એમાં એનું પહેલું જે છે એ છે શુદ્ધ ગતિ વિજ્ઞાન અને બીજો મુદ્દો જે છે એ છે ગતિ વિજ્ઞાન. પહેલો છે એ છે શુદ્ધ ગતિ વિજ્ઞાન અને બીજું છે એ છે ગતિ વિજ્ઞાન. પ્રશ્ન થાય કે યંત્રશાસ્ત્ર કોને કહેવાય? તો યંત્રશાસ્ત્રમાં પદાર્થની ગતિ અંગેનો અભ્યાસ થાય. યંત્રશાસ્ત્રમાં શું થાય? પદાર્થની ગતિ અંગેનો એ શું થતો હોય છે? અભ્યાસ થાય. એનો મતલબ કે કોઈ પદાર્થ ગતિમાં આવે છે તો એ ગતિમાં કઈ રીતે આવ્યો, એના પાછળનું કારણ શું, પદાર્થ કેમ ગતિમાં આવ્યો, એવું તે પદાર્થ પર શું થયું કે પદાર્થ ગતિમાં આવવા લાગ્યો, એ બધા કારણો, એ બધાની માહિતી, એ બધાનો અભ્યાસ જે કરીએ છીએ, જે શાખામાં થાય છે, તે શાખાને એ આપણે શું કહીએ છીએ? યંત્રશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો એ યંત્રશાસ્ત્રમાં મુખ્યત્વે બે રીતે આપણે વિભાગ પાડેલા છે. એમાં પહેલું વિભાગ છે શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે કે કાઇનેમેટિક્સ, અને બીજું વિજ્ઞાન છે ગતિ વિજ્ઞાન એટલે કે ડાયનેમિક્સ. બરાબર. એમાં આપણે પહેલું કાઇનેમેટિક્સ એટલે શું સમજીએ તો પહેલું કહીએ છીએ શુદ્ધ ગતિ વિજ્ઞાન, એને ઇંગ્લિશમાં કહેવાય કાઇનેમેટિક્સ. તો મિત્રો, શુદ્ધ ગતિ વિજ્ઞાનમાં કઈ વસ્તુનો અભ્યાસ થાય? તો શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે માની લો કે કોઈ પદાર્થ એ ગતિમાં આવી ગયો. બરાબર. તો એ ગતિમાં આવ્યો છે ને, બસ એની એ જ જોવાનું આપણે. કેમ આવ્યો, એની પર શું થયું, મતલબ કે એને ગતિમાં આવવા પાછળનું કારણ એ ચર્ચા કરતા નથી.
એટલે અહીંયા લખાય ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિના કારણોની ચર્ચા કર્યા સિવાય માત્ર ગતિનું જ વર્ણન કરવામાં આવે તો તેવા વિજ્ઞાનને તેવી શાખાને શુદ્ધ ગતિ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિના કારણોની ચર્ચા કર્યા સિવાય માત્ર ગતિનું જ વર્ણન કરવામાં આવે તો તેવા વિજ્ઞાનને શુદ્ધ ગતિ વિજ્ઞાન કહે છે. અને એનું બીજું જે છે એ શું છે? ગતિ વિજ્ઞાન. હવે ઉપર કારણોની ચર્ચા નહીં કરી એટલે ઓબ્વિયસલી અહીંયા ખબર પડે કે અહીંયા કારણોની ચર્ચા કરવી પડશે. એટલે અહીંયા લખાય કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિની ચર્ચા ઉપરાંત ગતિ માટે જવાબદાર કારણો તથા ગતિ કરતા પદાર્થના ગુણધર્મો સહિતની ચર્ચા કરવામાં આવે તો તે વિજ્ઞાનને એ શું કહેવામાં આવે છે? ગતિ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. પદાર્થની ગતિની તો ચર્ચા કરવાની જ, એ ઉપરાંત એ ગતિ માટે જવાબદાર કારણો, પદાર્થ કેમ ગતિમાં આવ્યો એ એના જવાબદાર કારણ થાય. તે ઉપરાંત જે પદાર્થ ગતિ કરતો હોય એ પદાર્થના ગુણધર્મો સહિતની ચર્ચા એ ગતિ વિજ્ઞાનમાં એ કરવામાં આવે છે. બરાબર? તો આ બે એ યંત્રશાસ્ત્રના મહત્વના એ મુદ્દા તમારા થયા. નેક્સ્ટ મુદ્દો છે એ છે પદાર્થનું સ્થાન. મહત્વનો પોઈન્ટ છે. કોઈ પણ પદાર્થ કોઈ જગ્યાએ ઉભો રહ્યો હોય અથવા મૂકેલો હોય તો એ પદાર્થનું આપણે સ્થાન નક્કી કરવું હોય કેવી રીતે નક્કી કરી શકાય? તો એના માટે મહત્વની વાત એ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. સ્થાન એટલે કોઈ પણ ગતિ દરમિયાન પદાર્થનું સ્થાન એ નક્કી કરવું જ પડે. ઓકે, નેક્સ્ટ. સ્થાન જે છે એ સાપેક્ષ ખ્યાલ છે. સ્થાન એ સાપેક્ષ છે. હવે જે પણ વસ્તુ સાપેક્ષ હોય અને એને દર્શાવવા માટે તમારે એ શું જોઈએ? એક સંદર્ભ બિંદુ જોઈએ. મેન વસ્તુ શું જોઈએ? સંદર્ભ બિંદુ. સંદર્ભ બિંદુ એટલે એવું બિંદુ, એવી જગ્યા કે જેને અનુલક્ષીને તમે બાકીના અન્ય પદાર્થોની એ સરખામણી સ્થાન બતાવી શકો. કેવી રીતે? આગળ જોઈએ. સંદર્ભ બિંદુ દર્શાવવાનો માની લો કે હું એક સંખ્યા રેખા અથવા સંખ્યા રેખા પછી બતાવીએ. અહીંયા હું એક બિંદુ લઈ લઉં છું, બિંદુ O. એની આજુબાજુ ઘણા બધા પદાર્થો પડેલા છે. આ પદાર્થ છે એને નામ આપીએ છીએ A. અહીંયા કોઈ પદાર્થ છે એને નામ આપીએ છીએ B. અહીંયા કોઈ પદાર્થ છે એને નામ આપીએ છીએ C. ક્લિયર? એટલે આ O એ તમારું શું લઈ લઈએ છે? સંદર્ભ બિંદુ લઈ લઈએ છે. સમજો ખાસ, સંદર્ભ બિંદુ લઈ લઈએ છે. અને આ A B C છે એ શું છે? પદાર્થ છે. પદાર્થ A, પદાર્થ C અને પદાર્થ B. મારે આ A, B અને C ના એ સ્થાન જાણવા છે. હવે મારી પાસે માની લો કે આ નથી, તો હું સ્થાન જાણી શકીશ? કઈ રીતે કહેવાય? સારું, કેવું ટફ થાય, સમજ ન પડે. એના માટે મારે હું એક નક્કી કરું છું કે ભાઈ આ O ને ધ્યાનમાં રાખીને A, B અને C ના નક્કી કરું છું સ્થાન.
બરાબર. તો મારે શું કામ કરવાનું? ઓ થી એ નું અંતર માપી લેવાનું, એટલે એનું સ્થાન મને મળી જશે. કોનું સ્થાન? પદાર્થ એ નું. ક્યાંથી? સંદર્ભ બિંદુ ઓ થી. બરાબર. એટલે જે તે વસ્તુનું તમારે સ્થાન નક્કી કરવું હોય તો એના માટે પહેલો સંદર્ભ બિંદુ. સંદર્ભ બિંદુ એટલે એવી જગ્યા, એવું બિંદુ કે જેને અનુલક્ષીને તમે જે તે પદાર્થનું સ્થાન એ નક્કી કરો છો. મારે બી નું સ્થાન મેળવવું છે તો એ ઓ થી બી નું અંતર મેળવી લેવાનું. સી નું સ્થાન મેળવવું છે તો ઓ થી સી નું અંતર મેળવી લેવાનું. તો મને એ, બી અને સી ના અંતરો ક્યાંથી, એટલે કે સ્થાન ક્યાંથી? ઓ બિંદુને અનુલક્ષીને મળી શકે છે. કે માની લો કે આ 2 મીટર દૂર છે, આ 3 મીટર દૂર છે, આ 5 મીટર દૂર છે, તો કહી શકાય કે એ, બી અને સી એ સંદર્ભ બિંદુ ઓ થી અનુક્રમે 2, 3 અને 5 મીટર સ્થાને રહેલા છે. ઓકે. તો આ વસ્તુ માટે તમારે સંદર્ભ બિંદુની જરૂર અવશ્ય એ પડતી હોય છે. નેક્સ્ટ, આ જ વસ્તુ જો કોઈ સંખ્યા રેખાને ધ્યાનમાં લઈને લખવું હોય ને તો એ લખી શકો છો. આપણે સંખ્યા રેખા જાણતા હોઈએ છીએ. આ બાજુ 0 લઈ લઈએ સંદર્ભ બિંદુ, આ બાજુ બધા માઇનસ થાય, -10, -20, -30 જવાય, આ બાજુ 10, આ બાજુ 20, આ બાજુ 30, આ બાજુ 40, અહીંયા 50, અહીંયા 60, આ રીતે આગળ સંખ્યા રેખા બતાવી શકાય. ઓકે. નેક્સ્ટ, હવે શું આગળ જોઈએ છે? આપણું આ સંદર્ભ બિંદુ જેને આપણે કહી દઈએ છીએ ઓ. ઓકે. ત્યારબાદ પહેલો પદાર્થ છે એ કયા બિંદુ પર છે? એ બિંદુ. બીજો પદાર્થ છે કયા બિંદુ પર છે? બી બિંદુ. ત્રીજો પદાર્થ છે કયા બિંદુ પર છે? સી બિંદુ. ઓકે. ઓ, એ, બી, સી, 4 વસ્તુ તમે જોઈ શકો છો. હવે મારે એ, બી અને સી ના સ્થાન નક્કી કરવા છે તો એના માટે મારે ક્યાંથી શરૂઆત કરવી પડશે? તમે સંખ્યા રેખા જાણો છો એટલે તમને ખબર છે કે આ ઓ છે એ તમારું કયું બિંદુ લઈ લેવાનું? સંદર્ભ બિંદુ. અને સંદર્ભ બિંદુથી તમારું એ, તમારું બી અને તમારું સી એ સ્થાન તમે અવશ્ય એ શોધી શકો છો. બરાબર. તો આ રીતે પહેલો મહત્વનો મુદ્દો એ સ્થાન કઈ રીતે મેળવી શકાય એ જોયા. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ, એ છે પથ લંબાઈ. બહુ મહત્વની વાત છે. પથ લંબાઈ કોને કહેવાય? પથ લંબાઈ સમજો ખાસ. 2 શબ્દો આવે છે આવા. એક પથ લંબાઈ આવે છે અને બીજો આના જેવો જ શબ્દ આવે છે જે છે સ્થાનાંતર. હા, સમજો. પથ લંબાઈ કોને કહેવાય? માની લો કે કોઈ એક પદાર્થ કયા બિંદુ પર છે? એ બિંદુ પર છે. અત્યારે ટી બરાબર કેટલો સમય છે? 0 સેકન્ડ થી શરૂઆત કરીએ છીએ. હવે જેમ જેમ સમય આગળ વધે છે ત્યારે આ એ પદાર્થ એ ક્યાં જાય છે? આગળ. ક્યાં ગયો? બી પર ગયો. એ થી બી પહોંચતા એ સમય કેટલો લાગ્યો? તો કે 2 સેકન્ડ. ત્યારબાદ બી થી પદાર્થ ક્યાં જાય છે? તો કે સી પર જાય છે. સી પર પહોંચતા એને ટોટલ કેટલો સમય થયો? તો કે 6 સેકન્ડ. 0 થી 2, 2 થી 6. ક્લિયર? અને અંતે પદાર્થ એ ક્યાં પહોંચે છે? ડી પર પહોંચે છે અને એ વખતે જે સમય એને થયો લાગ્યો, કેટલા સેકન્ડ લાગ્યો? 10 સેકન્ડ. એનો મતલબ એવો થયો કે પદાર્થ કયો ક્યાં હતો? એ પર ગયો. ક્યાં? બી, સી અને અંતે ક્યાં આવ્યો? ડી પર. એના કુલ સમય કેટલો લાગ્યો? 10 સેકન્ડ. પદાર્થને એ થી ડી સુધી આવતા ટોટલ 10 સેકન્ડનો સમયગાળો લાગ્યો તેમ કહી શકાય. નેક્સ્ટ, હવે જ્યારે પદાર્થની શરૂઆત કરી હતી ત્યારે કયા બિંદુ પર હતો? એ બિંદુ પર. અને જ્યાંથી પદાર્થની શરૂઆત થાય તેને આપણે કયું સ્થાન કહીએ છીએ? પ્રારંભિક સ્થાન. ક્લિયર? ત્યારબાદ ક્યાં ગયો? બી પર. ત્યારબાદ સી પર. ત્યારબાદ ડી પર આવીને પદાર્થ શું થઈ જાય છે? અટકે છે. અને એટલા માટે આ એનું કયું સ્થાન કહેવાય? તો કે અંતિમ સ્થાન. પહેલું એનું પ્રારંભિક સ્થાન અને બીજું એનું અંતિમ સ્થાન. તો મારે મેઝર શું કરવું છે? એની પથ લંબાઈ. પથ લંબાઈ એટલે પદાર્થ એ થી બી, બી થી સી, સી થી ડી જે પથ પર આવ્યો છે એ સમગ્ર પથની મારે લંબાઈ માપવી પડે. ક્લિયર? માની લો કે એ થી બી સુધી પદાર્થ ગયો ત્યારે કેટલા મીટર અંતર કાપે છે? 1 મીટર.
બી થી સી પર ગયો ત્યારે કેટલા મીટર કાપે છે? 2 મીટર. અને સી થી ડી પર ગયો ત્યારે ફરી કેટલા મીટર અંતર કાપે છે? 1 મીટર. તો મારે એ થી ડી ની કુલ પથ લંબાઈ માપવી હોય તો મારે આ બધા અંતરનો એ શું કરવો પડે? સરવાળો કરવો પડે. ક્લિયર? એટલે પથ લંબાઈ બરાબર એકમ સમયમાં પદાર્થે કાપેલા કુલ અંતરને, એની વ્યાખ્યા લખવી હોય તો શું લખાય? એકમ સમયમાં પદાર્થે કાપેલા કુલ અંતરને એ શું કહેવામાં આવે છે? પથ લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ પરથી પથ લંબાઈ કેટલી થાય? ઉદાહરણ પરથી પથ લંબાઈ, તો ઉદાહરણ પરથી પથ લંબાઈ તમારી કેટલા મિલીમીટર છે? 1 મીટર. બીજી કેટલી છે? 2 મીટર. ત્રીજી કેટલી છે? 1 મીટર. ટોટલ કેટલી થશે? 4 મીટર. સમજો ખાસ. આના પછી બીજો જે મુદ્દો છે એ તરતનો છે સ્થાનાંતરનો. તો શું ડિફરન્સ છે એના પરથી ખબર પડશે. પથ લંબાઈ એટલે પદાર્થ જ્યાંથી જ્યાં જાય ત્યાં ગમે તે હોય એટલું અંતર તમારે મેઝર કરવું પડે. સર આવો સીધો જ જાય એ જ ગણવાનો? ના. જો કદાચ પદાર્થ અહીંયા છે, આમથી આમ ગયો, અહીંયા બી પર આવ્યો, આમથી આમ ગયો, અહીંયા સી પર આવ્યો, અને અંતે અહીંથી અહીંયા આવે છે ડી પર આવ્યો, તો આ જેટલું બી અંતર આ પથ ગણવાનો. આથી આ પથ વર્તુળાકાર હોય, જે બી આકારનો પથ હોય એ પથ તમારે એ ગણતરી કરવી પડે. આ 2 મીટર હોય, આ 1 મીટર હોય, આ 2 મીટર હોય, તો બધાનો સરવાળો 5 મીટર થાય. તો તમારી એ થી ડી ની કુલ પથ લંબાઈ 5 મીટર છે તેમ કહી શકાય. ક્લિયર? એટલે આ વસ્તુ પણ તમે ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ હવેનો મુદ્દો જોઈએ છે એ છે સ્થાનાંતર. નેક્સ્ટ પોઈન્ટ જે જોઈએ છે એ છે સ્થાનાંતર. જોજો ખાસ. હવે સ્થાનાંતર કોને કહેવાય? ફર્સ્ટ ઓફ ઓલ એની ડેફિનેશન જોઈએ ને તો એના પરથી ઘણી વસ્તુ સમજમાં આવી જશે. એકમ સમયમાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને એ શું કહેવામાં આવે છે? સ્થાનાંતર તરીકે ઓળખવામાં આવે છે. હવે વિચારવાનું, સ્થાનમાં થતો ફેરફાર એટલે તમારું અંતર હવે અહીંયા નહીં જોવાનું. હવે જે જોવાનું છે એ વસ્તુ ઉદાહરણ પરથી તમને સમજમાં આવશે. માની લો કે હવે વિચારજો ખાસ, પદાર્થ એ અહીંયા છે, મારે શું શોધવું છે? એનું સ્થાનાંતર. આ પદાર્થ એ હાલમાં છે ટી બરાબર કેટલા સમયે છે? માની લો કે 0 સમયે. અને આ જે સ્થાન હોય, શરૂઆતમાં પદાર્થ અહીંયા છે એટલે એનું આ કયું સ્થાન કહેવાય? પ્રારંભિક સ્થાન. અમુક સમય બાદ આ જ પદાર્થ એ થી એ ક્યાં જાય છે? બી પર. સમજો ખાસ, બી પર જાય છે. એ વખત એનો જે સમય લાગે છે આશરે 2 સેકન્ડ લાગે છે. નેક્સ્ટ ત્યારબાદનો જે પદાર્થનો આગળ વધે છે એ કયા બિંદુ પર આવે છે? તો કે સી પર આવે છે. એ દરમિયાન એને કેટલી સેકન્ડ લાગે છે? કુલ 5 સેકન્ડ. એથી સી આવતા કુલ 5 સેકન્ડ લાગે છે. અને અંતે એ પદાર્થ એ ક્યાં આવે છે? ડી પર આવે છે. અને એ દરમિયાન એની જે કુલ સેકન્ડ છે 8 સેકન્ડ છે એવું માની લો. ઓકે. હવે પદાર્થ ડી પર આવીને અટકે છે એટલા માટે આ એનું કયું સ્થાન કહેવાય? અંતિમ સ્થાન કહેવાય. સમજો ખાસ. ક્લિયર? નેક્સ્ટ હવે તમારે શોધવું છે શું? સ્થાનાંતર. જો પથ લંબાઈ હોત તો માની લો કે મારી આ 1 મીટરની છે, આ 1 મીટરની છે, આ 2 મીટરની છે, કોઈ બી લઈ લે. બરાબર? જો પથ લંબાઈ કીધી હોત તો મને 1 + 1 + 2 ટોટલ 4 મીટર મને મળી જાત. પણ મને પથ લંબાઈ નહીં કીધી, મને કીધું સ્થાનાંતર. અને સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. મતલબ કે પદાર્થનું આ પ્રારંભિક સ્થાન છે, આ અંતિમ સ્થાન છે. એટલે સ્થાનાંતર શોધવું હોય તો ડાયરેક્ટ આ અંતિમ અને પ્રારંભિક સ્થાનમાં સીધું કેટલું અંતર છે એ જ માપવાનું તમારે. પ્રારંભિક અને અંતિમ સ્થાનનું સીધું અંતર. સ્થાનાંતર એ પદાર્થ કયા પથ પરથી આવે છે એની પર આધાર નથી રાખતો. એ એના પ્રારંભિક સ્થાન અને એના અંતિમ સ્થાન વચ્ચેના સીધા અંતરને જ ધ્યાનમાં રાખે છે. ક્લિયર? જો પથ લંબાઈ હોત તો તમારે પથ લંબાઈ હોત તો તમારે સમગ્ર અંતર માપવું પડે.
પણ જો સ્થાનાંતર હોય તો બે સ્થાનો વચ્ચેનું જ તફાવત એ તમારે મેઝર કરવો પડે અને એટલા માટે સ્થાનાંતરનું સમીકરણ જો લખવું હોય ને તો શું લખી દેવાનું તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ખાસ સમજજો ભાઈ, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? યસ ઓર નો? તો આ વસ્તુ તમારે એ સમજવી અવશ્ય પડે જ. બરાબર, બે વસ્તુ શીખ્યા, એક પથ લંબાઈ અને બીજું સ્થાનાંતર. તો બંને પોઈન્ટ એ પરફેક્શન સાથે તૈયારી કરજો, વાંચજો અને નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં વધીશું. ઓકે, થેન્ક યુ.